મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું મહાઆદ્રા નક્ષત્ર વિશે. મિત્રો, સાંભળીને એમ લાગશે કે આદ્રા નક્ષત્રની તો વાત સાંભળી છે, પણ આજે મહાઆદ્રા નક્ષત્ર વળી શું છે? તો મિત્રો, માગશર મહિનાની અંદર આવતા આદ્રા નક્ષત્રને મહાઆદ્રા નક્ષત્ર કહેવાય છે. જે વ્યક્તિને આ આદ્રા નક્ષત્ર વિશે ખબર છે તે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન આ નક્ષત્રની ખૂબ જ આતુરતાથી રાહ જોતું હોય છે. પણ જે વ્યક્તિને નથી ખબર કે આ આદ્રા નક્ષત્રને મહાઆદ્રા નક્ષત્ર શા માટે કહેવાય છે, તો એવા વ્યક્તિઓ માટે પણ આપણે વાત કરી લઈશું. મિત્રો, આશા રાખું છું કે આ આદ્રા નક્ષત્ર વિશે તમને ખૂબ જ સરળતાથી હું માહિતી આપવાનો પ્રયત્ન કરીશ, અને તમે પણ જાણજો અને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, કે કારણ કે આ આદ્રા નક્ષત્રનું મહત્વ દરેક વ્યક્તિને ખબર હોવું જોઈએ. કારણ કે આપણે જે શિવલિંગની પૂજા કરીએ છીએ એ શિવજી આ જ દિવસે માગશર મહિનાના આદ્રા નક્ષત્રના દિવસે જ્યોતિસ્તંભે અગ્નિસ્તંભે પ્રકટ થયા.